તો ભાવનગરના જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। શાંતિનગર, સરેરા, તાતણિયામાં વરસાદ વરસ્યો છે તો માતલ પર, દેપલા, ડુંગરપરમાં વરસાદ વરસ્યો। બેડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। ભાવનગરના જેસરમાં ભારે વરસાદ, પવન સાથે ભારે વરસાદ વરસ્યો છે। શાંતિનગર, સરેરા, તાતણિયામાં પણ વરસાદ નોંધાયો છે। ભાવનગરના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। પહેલા જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે। ભાવનગરના જેસરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા ઉદ્ભવી છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં સવારથી જ વરસાદ વરસી રહ્યું છે। તાલુકામાં મિની વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। મિની વાવાઝોડાના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે। તો ભાવનગરના જેસરમાં મિની વાવાઝોડું આવ્યું। દેપલા જેસર હાઈવે રોડ ઉપર ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। છેલ્લા 1 કલાકથી હાઈવે રોડ બંધ કરવાની ફરજ પડી છે। મહાકાય વૃક્ષ હાઈવે ઉપર ધરાશાયી થયું છે। હાઈવે રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના જેસર તાલુકાના છે, જ્યાં મિની વાવાઝોડું ફૂંકાતા મહાકાય વૃક્ષ રસ્તાની વચ્ચોવચ્ચ જ ધરાશાયી થયું છે, જેના કારણે હાલ આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। તો પ્રશાસન પણ કામે લાગ્યું છે। પ્રશાસનને જાણ કરવામાં આવી છે કે આ ઝાડ જે હાઈવે ઉપર પડ્યું છે તેને હટાવવામાં આવે।